વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ બેડમિન્ટન ટુર્નામેન્ટની મેચ તારીખ 19 થી લઈને 23 મેના રોજ યોજાઈ રહી છે, જેમાં ખેલાડીઓની સુવિધાઓ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં બેડમિન્ટનના ગુજરાતના તમામ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે, ત્યારે બેડમિન્ટનમાં ઇન્ડિયા લેવલે અપાતી સુવિધાઓ વડોદરા શહેર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ આપવામાં આવી રહી છે, જેને લઈને ખેલાડીઓને અડચણ ન પડે તે હેતુથી વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાડીઓને ગરમી ન લાગે તે માટે એસીની સુવિધા પણ આપવામાં આવી રહી છે। રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ રહી છે। ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલી વસ્તુ વાત કરીએ તો ધીરે ધીરે બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે। ગવર્મેન્ટ જે ખેલ મહાકુંભ જે લાવી રહ્યું છે અને જે અત્યારે ટુર્નામેન્ટ ચાલી રહી છે બહુ સરસ છે, અને પહેલાં કરતાં બી એકદમ સ્ટ્રીમ લાઇન, અને તમે જોઈ રહ્યા છો અંડર 11માં બી કેટલી કોમ્પિટિશન આપણા ગુજરાતમાં થઈ રહી છે, એ ચોખ્ખું દેખાય છે કે આવનારા વર્ષોમાં આપણું ગુજરાત સ્પોર્ટ્સમાં બહુ સારી રીતે આગળ વધશે। અને અત્યારે બી ફેસિલિટી વાઇઝ અને જે કોચિસની જે કામગીરીને બિરદાવવા લાયક છે, બહુ સારી રીતે કામ કરી રહ્યા છે, અને ટુર્નામેન્ટ બી બહુ સારી રીતે જઈ રહી છે। શું નામ છે? મારું નામ મયુર કોટક છે। મારી 7 સ્પોર્ટ્સ એકેડમી આણંદ મારી પોતાની છે, અને હું 7-8 વર્ષથી આ ફિલ્ડમાં બેડમિન્ટન લાઇનમાં છું। સર, આ ગુજરાત સરકાર દ્વારા આ જે ખેલ મહાકુંભ અત્યારે અહીંયા યોજાઈ રહ્યો છે અંડર 11 બોયઝ ને ગર્લ્સ 2 દિવસમાં, અહીંયા સૌ પ્રથમ તો કહું તો એક સાથે 4 કોર્ટ છે, તો 4 કોર્ટ સિન્થેટિક વુડન અને સ્પ્રંગ ફ્લોર સાથે આવી સરસ ફેસિલિટી જે છોકરાઓને આ જ વસ્તુ ઇન્ડિયા લેવલે પણ એમને આપવામાં આવે છે, તો આપણે અત્યારે ગુજરાતમાં આપી રહ્યા છે, અને એ સ્પર્ધા આવા સ્પ્રંગ ફ્લોર અને નેશનલ ઇન્ટરનેશનલ ફ્લોર પર આપણે છોકરાઓને રમાડી રહ્યા છે, તો એ ઘણું ખૂબ સારું છે। અને શટલ ES2 ફીધર શટલ નોર્મલી નાયલોન શટલથી કરે છે, તો અત્યારે ES2થી આપણે રમાડી રહ્યા છીએ કે જે એમને આગળ જતાં ખૂબ લાભદાયક થશે, અને પ્રેક્ટિસમાં બી એમને બહુ ફાયદો થશે। શું નામ છે આપણું? મારું નામ FF બારિયા છે। હું GNFC ભરૂચમાં સર્વિસ કરું છું, અને હું પોતે અત્યારે ઇન્ટરનેશનલ અમ્પાયર છું અને ઇન્ડિયામાં રેફરી છું। Hi, I am Anjali. I have come as a coach from Surat team. यहाँ पे जो भी फैसिलिटीज़ है मेरे ख्याल से टॉप क्लास है। सिंथेटिक कोर्ट्स इनके पास एंड टूर्नामेंट सॉफ्टवेयर है, सो टाइमली अपडेट होते जा रहा है जो भी स्केड्यूल है, सो प्लेयर्स को ज़्यादा वेट नहीं करना पड़ रहा है। एंड फैसिलिटीज़ भी लाइक एकोमोडेशन, स्टेइंग एरिया जो है और फूड फैसिलिटीज़ वो भी नियर बाई है, तो प्लेयर्स को ज़्यादा जाने की भी ज़रूरत नहीं पड़ रही है। सो एवरीथिंग इज़ कन्वीनियंट और प्लेयर्स के हिसाब से ही है सब कुछ। AC कोर्ट्स है तो ज़्यादा गर्मी का भी इतना भी चांस नहीं है, सो टेम्परेचर इज़ ऑल्सो अंडर कंट्रोल कुछ भी हो।